ડાંગ જિલ્લાની અંદર પણ સર્વત્ર વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે। સાપુતારા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર અત્યારે આ દ્રશ્યો બની ચૂક્યા છે। ગિરિકંદરામાં ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે। પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તે પ્રકારના આ દ્રશ્યો જે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો। સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને આહલાદક દ્રશ્યો છે તે પણ અત્યારે સામે આવી રહ્યા છે। પ્રવાસન જેમાં લોકો સાપુતારાની મુલાકાતે ગયા છે તેમના માટે આ નયનરમ્ય દ્રશ્યો જે અત્યારે સામે આવી રહ્યા છે। પ્રાકૃતિક સૌંદર્ય જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય તે પ્રકારના આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ડાંગ જિલ્લાની અંદર પણ સર્વત્ર વરસાદ અત્યારે જોવાઈ રહ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તે અંતર્ગત હવે રાજ્યની અંદર તમામ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે। ડાંગના સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે। આ સાથે જ પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય તે પ્રકારના દ્રશ્યો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા।